હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે જોશું ધોરણ 9 ગણિત ચેપ્ટર 1 અને એની અંદર આપણે જોશું 1.4 નો છેલ્લો દાખલો, એટલે કે છેદનું સમીકરણ. પાંચમો દાખલો જે આપણો બાકી હતો તે આ છેદનું સમીકરણ છે. તે તમને પ્રથમ પરીક્ષામાં વિભાગ બી ની અંદર 100% પૂછાશે. અને છેદનું સમીકરણ અઘરું નથી, બિલકુલ સહેલું છે. હા, જરૂરી નથી કે ચોપડીના બેઠે બેઠા દાખલા આવે, બરોબર. તો તમારે નવનીત પછી નવનીતમાં 1.4 પૂરો થાય ને પછી દઢીકરણના દાખલા પણ આપ્યા હોય છે, તો તમારે એની પ્રેક્ટિસ 100% કરવી જોઈએ. અને એના માટે નોલેજ ગાર્ડન દ્વારા જુદા જુદા વિડીયો પણ મોકલવામાં આવે છે. પ્રથમ પરીક્ષાના મોસ્ટ આઈએમપી, યુનિટ ટેસ્ટ માટેના મોસ્ટ આઈએમપી, તો એ વિડીયો તમે જરૂરથી જોજો. તો આજે જોઈએ છેદનું સમીકરણ. ભાઈ છે તો સિમ્પલ, કેવી રીતે યાદ રાખીએ? તો જો અહીંયા કને શબ્દને મહત્વ આપવાનું. શું કહે છે? છેદનું સમીકરણ. એટલે તમારે છેદને સમય કરવાનો છે. છેદ આપણને કેવો આપ્યો છે? અસમય આપ્યો છે. અને આપણે એને શું કરવાનો છે? સમય કરવાનો છે. તો જો અહીંયા પહેલી રકમ આપી છે 1/7 વર્ગમૂળ 7. તો જોશું તો વર્ગમૂળ 7 છેદમાં છે અને વર્ગમૂળ 7 અસમય છે, કારણ કે વર્ગમૂળ 7 નો કાંઈ વર્ગમૂળ નીકળે નહીં. હા, એને બદલે અહીંયા વર્ગમૂળ 16 આપ્યો હોત તો વર્ગમૂળ 16, તો એનો વર્ગમૂળ કેટલો નીકળે? 4 નીકળે. વર્ગમૂળ તો બધા જ વિદ્યાર્થીઓને આવડતા હશે. તો વર્ગમૂળ 16 નો વર્ગમૂળ 4 નીકળે. 4 ચોક 16, તો 16 નું વર્ગમૂળ 4. 2 દુ 4, તો વર્ગમૂળ 4 નો વર્ગમૂળ 2. પણ આ 7 છે વર્ગમૂળમાં છે અને એનો કઈ વર્ગમૂળ નીકળતો નથી, તો એ કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. તો હવે છેદને મારે સમય કરવો છે, અંશનો ખપે એ થાય, આપણે ભાઈ એનાથી મતલબ નહીં, બરોબર. આપણે તો છેદને સમય કરવો છે. તો અહીંયા એવી રકમ વડે છેદને ગુણવાનું કે જેથી કરી છેદ સમય બની જાય. હવે ગણિતનો નિયમ છે, આપો તો બધેને આપો. એટલે કે ખાલી છેદને જ ન ગુણી શકાય, ગુણવું હોય તો છેદને ગુણો, તો પછી અંશને પણ ભાઈ ગુણો. તો હવે આપણે જોઈએ કઈ રકમ છે. ધારો કે હું આ 7 ને વર્ગમૂળ 1 વડે ગુણું તો 7 જ રહેવાના છે, અસમય જ રહેશે. વર્ગમૂળ 2 વડે ગુણું તો 7 દુ 14, એટલે વર્ગમૂળમાં 14. 14 નો કઈ વર્ગમૂળ નથી. 3 વડે ગુણું, વર્ગમૂળમાં 3 વડે ગુણું તો 7 તેરી 21. આખા 3 વડે ગુણું તો 3 વર્ગમૂળ 7, તો 3 વર્ગમૂળ 7 થશે, તો એ પણ સમય કહેવાશે નહીં. વર્ગમૂળ 3 વડે ગુણીશ તો 7 તેરી 21, વર્ગમૂળમાં 21, એ પણ સમય નથી. આખા 4 વડે એટલે 4 ગુણ્યા વર્ગમૂળ 7 કરું તો 4 વર્ગમૂળ 7 રહેશે, એ પણ સમય નથી. ને વર્ગમૂળ 4 વડે ગુણું તો 7 ચોક 28, એટલે વર્ગમૂળમાં 28 આવે, એ પણ સમય નથી. 5 વડે ગુણીએ કે વર્ગમૂળ 5, તો 7 પચા 35, એ સમય નથી. 6 વડે ગુણીએ તો વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 7, એટલે વર્ગમૂળમાં 42, એ પણ સમય નથી. 7 વડે ગુણીએ તો 7 7 49, ને વર્ગમૂળમાં 49, તો 49 નો વર્ગમૂળ કેટલો થાય? 7 થાય. ને 7 કેવા છે? સમય છે. તો હવે હું શું કરીશ? આપણી જે રકમ છે 1/7 વર્ગમૂળ 7, એને વર્ગમૂળ 7 વડે જ ગુણીશ. હવે બધા દાખલામાં આવી મગજમારી ન કરવાની હોય. આ તો તમને સમજાવવા માટે ડાયરેક્ટ એમ હું તમને કીધું કે ભાઈ લાવો, જો અહીંયા છેદમાં વર્ગમૂળ 7 છે એટલે ઠકા કરાવી નાખો, ઉપર નીચે વર્ગમૂળ 7 તો ગોખાવ્યું કહેવાય. શું કામ આપણે વર્ગમૂળ 7 વડે ગુણીએ છીએ તો એ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા વર્ગમૂળ 7, 1/7 વર્ગમૂળ 7, તો એને ગુણ્યા વર્ગમૂળ 7, અંશ સાથે પણ ગુણ્યો, છેદ સાથે પણ ગુણ્યો. હવે કાયદેસર ગુણાકાર કરો. 1/7 વર્ગમૂળ 1 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે વર્ગમૂળ 7, વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે વર્ગમૂળ 7 નો વર્ગ પણ લખી શકો, અને તમે આમ પણ લખી શકો વર્ગમૂળ 7 એકા વર્ગમૂળ 7, ને વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે વર્ગમૂળમાં 49. બંને રીત સાચી છે. વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે વર્ગમૂળ 7 નો વર્ગ લખો, અથવા વર્ગમૂળમાં 49 લખો, બે એક જ વસ્તુ થઈ કહેવાય. પછી વર્ગમૂળ 7, હવે વર્ગમૂળ 7 નો વર્ગ કરો એટલે એ આખા 7 થઈ ગયા. કોઈ પણ રકમ હોય એનો વર્ગમૂળ હોય, એ વર્ગમૂળનો વર્ગ કરો તો વર્ગમૂળ નીકળી જાય, અથવા વર્ગમૂળ 49, તો 49 નો વર્ગમૂળ 7. હવે 7 વર્ગમૂળમાં નથી. 7 પ્રાકૃતિક અને સમય સંખ્યા છે. તો જો છેદ થઈ ગયો સમય, આપણને કીધું તું છેદનું સમીકરણ કરો તો છેદ સમય થઈ ગયો. છેદ સમય કરતા અંશ અસમય થઈ ગયો, પણ આપણે એનાથી કઈ લેવા દેવા નહીં. આપણે તો શું સૂચના આપી હતી? છેદનું સમીકરણ કરો તો છેદ સમય થઈ ગયો. આ તો હતો એક પદ. બે પદ હોય ત્યારે પણ મેથડ જ, બરોબર. હવે આપણે બધા એક એક પદ વડે નહીં ગુણીએ. હવે શું કરશું? આપણી રકમ આપી છે 1/7 વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 6.
તો આપણે વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 6 વડે જ ઉપર નીચે ગુણશું, પણ અહીંયા કને નિશાની બદલાવી નાખશું. માઇનસ હશે તો પ્લસ પ્લસ કરશું, પ્લસ હશે તો માઇનસ માઇનસ કરશું. એટલે જે રકમ છે એ રકમ એકવાર એમને એમ લખી નાખવાની. પછી જે છેદ આપ્યો છે, છેદ માઇનસ છે, તો એને પ્લસ પ્લસ વડે ઉપર અને નીચે બંને બાજુ ગુણવાનું. જો આ છેદની જ રકમને ઉપર અને નીચે બંને બાજુ ગુણ્યો છે, પણ માઇનસ છે તો શેનાથી ગુણ્યો છે? પ્લસ પ્લસથી. હવે કાયદેસર ગુણાકાર કરો. વર્ગમૂળ 7 એકા વર્ગમૂળ 7, વર્ગમૂળ 6 એકા વર્ગમૂળ 6. અહીંયા વત્તા છે તો વત્તા. છેદમાં કેમ કરવો? તો છેદમાં નિત્યસમ વાપરવાનો. પાયેથી પાયાનું ગણિત, એની અંદર મેં તમને 8 થી 10 ધોરણના બધા જ ગણિતના પાયાના નિયમો દેખાડ્યા છે. એમાં મેં તમને કીધેલું છે કે જ્યારે બંને રકમ સરખી હોય, બંને પદ સરખા હોય બે કૌંસના, અને એક નિશાની માઇનસ હોય ને એક નિશાની પ્લસ હોય, તો કયો નિત્યસમ વાપરવો? તો સરખા સરખાનો વર્ગ માઇનસ સરખા સરખાનો વર્ગ. આ નિત્યસમ છે. ક્યારે આ નિત્યસમ વાપરવો? તો બંને પદ કેવા હોય? સરખા હોય, ને એક માઇનસમાં હોય ને એક પ્લસમાં હોય. છેદના સમીકરણમાં આવું જ આવશે. આના સિવાય કંઈ આવે તો સમજી લેવાનું કે તમારો દાખલો ખોટો છે. કારણ કે આપણે ખબર છે કે માઇનસ છે તો આપણે પ્લસ પ્લસ વડે ગુણીએ છીએ, તો એની જ રકમ આવી જોઈએ, ને માઇનસ છે તો શું આવશે? પ્લસ. અને ખાસ નીચે હંમેશા માઇનસ જ આવશે. માઇનસ પ્લસ એ માઇનસ થાય કે પ્લસ માઇનસ કરો તો એ માઇનસ જ થાય. હવે વર્ગમૂળ 7 એકા વર્ગમૂળ 7, વર્ગમૂળ 6 એકા વર્ગમૂળ 6, વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે પેલાનો વર્ગ એટલે વર્ગમૂળ 7 નો વર્ગ, માઇનસ છેલ્લાનો વર્ગ એટલે વર્ગમૂળ 6 નો વર્ગ, વર્ગમૂળ 7 નો વર્ગ એટલે આખા 7, માઇનસ વર્ગમૂળ 6 નો વર્ગ એટલે આખા 6. અથવા તમને સ્કૂલમાં આમ પણ કરાવે, વર્ગમૂળ 7 નો વર્ગ એટલે વર્ગમૂળમાં અવગણ 50, માઇનસ વર્ગમૂળમાં 36, વર્ગમૂળમાં અવગણ 50 ને બારે કાઢો તો 7, વર્ગમૂળમાં 36 ને બારે કાઢો તો 6. તો આપણે ડાયરેક્ટ કર્યો કે ભાઈ વર્ગમૂળ ઉડી જાય એટલે 7 માઇનસ 6, 7 માંથી 6 જાય તો એક શોર્ટકટ. પછી ત્રીજો પદ જોઈએ, ત્રીજો દાખલો જોઈએ. 1/છેદમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. જો અહીંયા માઇનસ હતા, અહીંયા શું થઈ ગયા? પ્લસ. પણ મેથડ ઈને ઈ જ રાખવાની. હાલો, ગઢવી રૂપલ કહે છે આપણને 1/છેદમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. શું કરશું રૂપલબેન? યસ, રૂપલબેન કહે છે કે બેન છેદ છે એની નિશાની બદલાવીને ઉપર નીચે ગુણી નાખો. એટલે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ છે તો ઉપર નીચે હું શેનાથી ગુણીશ? વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2, વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2. વેરી ગુડ રૂપલ. હવે જોઈએ વર્ગમૂળ 5 એકા વર્ગમૂળ 5, વર્ગમૂળ 2 એકા વર્ગમૂળ 2. હવે છેદમાં બંને જુઓ પદ સરખા જ આવ્યા કે નહીં? ને એક પ્લસ ને એક માઇનસ, તો પેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ, અને વચ્ચે કઈ નિશાની? કમ્પલસરી માઇનસ. કારણ કે પ્લસ માઇનસ કરો તો એ માઇનસ, ને માઇનસ પ્લસ કરો તો એ માઇનસ. વર્ગમૂળ 5 એકા વર્ગમૂળ 5, વર્ગમૂળ 2 એકા વર્ગમૂળ 2, તો એમને વર્ગમૂળ 5 નો વર્ગ આખા 5 માઇનસ વર્ગમૂળ 2 નો વર્ગ આખા 2. 5 માંથી 2 જાય તો 3, ઉપરનો પદ તો એમનો એમ. ચોથો દાખલો. હાલો, ચોથો દાખલો આપણને અંશી કરાવશે. ચાલો અંશી, 1/છેદમાં વર્ગમૂળ 7 ઓછા 2. હા, શું કરશું? આપણે શું કરશું? જે રકમ છે એનો જે છેદ છે એને ઉપર નીચે નિશાની બદલીને ગુણવાનું. વેરી ગુડ અંશી. તો વર્ગમૂળ 7 એકા વર્ગમૂળ 7, 2 એકા 2, માઇનસ છે તો કેનાથી ગુણ્યા છે આપણે? પ્લસ થી ગુણ્યા છે. હવે વર્ગમૂળ 7 એટલે વર્ગમૂળ 7 નો વર્ગ, અહીંયા તો કમ્પલસરી માઇનસ. 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ, વર્ગમૂળ 7 વત્તા 2, વર્ગમૂળ 7 નો વર્ગ આખા 7 માઇનસ 2 નો વર્ગ 4, વર્ગમૂળ 7 વત્તા 2 ને 7 માંથી 4 જાય તો 3. તો આ તો થયા આપણા ચોપડીના દાખલા. દઢીકરણના દાખલાની પણ પૂરી કોશિશ કરજો દાખલા કરવાની. અને જો તમને કોઈ દાખલો ના આવડતો હોય, છેદના સમીકરણનો, આના સિવાયની કોઈ રકમ હોય, ચોપડીની બહારની રકમ હોય, દઢીકરણની રકમ હોય, અને તમને એમાં ડાઉટ્સ હોય, ન ફાવતો હોય, તો મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તો આપણે એ દાખલાનો પણ આખો સોલ્યુશન કરશું. અને મોસ્ટ આઈએમપી દાખલા જે યુનિટ ટેસ્ટમાં આવવાના છે, અને આ દાખલા પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે વિભાગ બી ની અંદર. તો આ દાખલા જરૂરથી સાવ સિમ્પલ છે. છેદનું સમીકરણ કરવું ને 2 માર્ક્સમાં તમને પૂછાય છે, તો એ 2 માર્ક્સ આપણે રોકડા લઈ જ લેવાના. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે 1.5 કરશું, અને ત્યાર પછી યુનિટ ટેસ્ટ અને પ્રથમ પરીક્ષાની તૈયારી કરશું.
તો તમને જો કોઈ પણ દાખલામાં કાંઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો, અને તમારા ડાઉટ્સને લગતા વિડીયો હું અપલોડ કરીશ, જેથી કરી અને તમને અને તમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓને લાભ થાય અને ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓને મળે. તો તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.